The focus is on deconstructing the text. Deconstructing the text means કે text છે એને deconstruction એટલે કે તોડવું. Construct અને deconstruct એનો વિરોધી છે, તો એને તોડવું. હવે કઈ રીતે તોડવું, તો એની આપણે ચર્ચા કરવાની છે. And this is, you can say, one of the movement which was flourished during 1960 and 1970s, between 1960 to 1970. Fact, the famous text of grammatology, which was published in 1967. Another thing is that his lecture on structure, sign, and the linguistic, that is also, he presented a paper in a seminar that was also happened in 1966. Yes, dismantle karo. So you have the one of the texts, the death of an author, that is by Ronald Barthes. તો આ પણ જે છે essay that was published in 1967, and most of the important works of Michel Foucault, you can say, were published during this period. And in fact, from deconstruction point of view, you have the text called Discipline and Punish, The Birth of Clinic, and of course you have that idea that is panopticism, that is discussed in the book called Discipline and Punish. So yesterday I've told you about particular these things કે તમારી જોડે જે છે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ જે છે એ સ્ટ્રક્ચરલિઝમના જે આઈડિયા છે એની વિરુદ્ધની થિયરી છે. વિરુદ્ધની થિયરી ઇન ધ સેન્સ કે જે છે એના પછીની થિયરી છે. વિરુદ્ધની તો આપણે એક્ઝેક્ટલી નહીં કહી શકીએ. તો ટેક્સ છે એ સ્ટ્રક્ચર જે છે સ્ટેબલ છે એવું કહેવું છે પર્ટિક્યુલરલી સ્ટ્રક્ચરાલિસ્ટ જે છે ક્રિટિક એમનું. તો એની વિરુદ્ધ જે છે તમારી જોડે અહીંયા જે છે આઈડિયા આપે છે ડીકન્સ્ટ્રક્શનનો, where the focus is particularly the fluidity, then you can say power dynamics, અથવા તો text is the one thing which is not fixed, having the fixed meaning. તો એ જે છે એ આઈડિયાઝ આમાં ચર્ચા કરવામાં આવ્યા છે. હવે બાઇનરી ઓપોઝિશન જે છે એ ગઈકાલે વાત કરી કે ગુડ છે તો ઇવિલ હશે, મેન છે તો વુમન છે, માઇન્ડ છે તો બોડી છે. મતલબ કે કોઈ એક વસ્તુ છે એની વિરુદ્ધમાં ડાર્કનેસ છે તો લાઇટ છે, મતલબ કે લાઇટ છે તો ડાર્કનેસ છે. આપણે આ ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા છીએ. લોગોસેન્ટ્રિસિઝમ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટર્મ in this theory, where particularly logos means word or reason. So જે છે logocentrism means કે the word is logocentrism in the western, you can say, countries. The focus is that word is stable, central, and ultimately it has a meaning. તો એ જે છે એક ટર્મ તમારી જોડે આવશે ડેરિડામાં, તો એ જે છે તમે ધ્યાનમાં રાખજો. બીજું છે તમારી જોડે ડિફરન્સ. હવે ડિફરન્સનો જે સ્પેલિંગ છે એમાં જનરલ સ્પેલિંગ છે DIFFERENCE, પણ અહીંયા જે છે ડેરિડાએ સ્પેલિંગ જે છે એનું પર્ટિક્યુલરલી એ કર્યો છે ઈની જગ્યાએ. જો તમે એને નોટિસ કરો તો એ છે સ્પેલિંગમાં ડિફરન્સ. સો એનો મતલબ છે ડિફરન્સ છે ડિફર મીન્સ નોટ સેમ. ડિફર મીન્સ કે એક જ જેવું નથી, સેમ નથી. અને બીજું છે પર્ટિક્યુલરલી ડિફર, TEFER, ઇટ મીન્સ ડીલે. તો એની પણ આપણે ચર્ચા કરીશું. બટ હાલ બેઝિક ટર્મ છે તો એમાં ડિફરન્સ છે ઇટ મીન્સ ટુ ડિફર મીન્સ પર્ટિક્યુલરલી નોટ સેમ. અને બીજું છે DIFER, ડિફર મીન્સ પોસ્ટપોન અથવા તો ડીલે જે છે એ કહી શકાશે. બરાબર. હવે તમારી જોડે જે છે એક આગળનો આઈડિયા આવશે કે ધ ટ્રેસ જે છે એ મિનિંગ જે છે એનો થાય છે કે કોઈ પણ વર્ડ છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે સાઇન ઇઝ ઇક્વલ ટુ સિગ્નિફાયર પ્લસ સિગ્નિફાયર. સાઇન ઇઝ ઇક્વલ ટુ સિગ્નિફાયર પ્લસ સિગ્નિફાયર. તો
તો સિગ્નિફાયડ જે છે એ શું છે કે તમારી જોડે જે આઈડિયા જે છે પર્ટિક્યુલરલી કોઈ પણ જે સ્ટ્રક્ચર છે એની જોડે કોઈ મિનિંગ તમારી જોડે વર્ડનું મિનિંગ જે છે એસોસિએટ છે અને એની સાથે તમારે સપોઝ કે હું બોલું છું ટ્રી તો ઝાડનું એક ચિત્ર તમારા મગજમાં ક્રિએટ થાય છે. આઈ હેવ ઓલરેડી શેર્ડ 2 PDFs ઇન યોર ગ્રુપ, જેમાં એક છે સ્ટ્રક્ચરલિઝમ પર વાત કરે છે અને બીજું છે ડિકન્સ્ટ્રક્શન પર જે છે મટીરિયલ છે. તો તમારી જોડે સાઇન જે છે એ શું છે? Yesterday I told you that the relation between signifier and signified is arbitrariness. Arbitrariness मतलब કે જે તમારી જોડે સિગ્નિફાયર છે એ અલગ અલગ લેંગ્વેજમાં એનો જે છે કોન્સેપ્ટ છે એ બદલાતો જશે. જેમ કે મેં કીધું તમને કે કોઈ શબ્દ છે ગિફ્ટ, આપણે ગિફ્ટ છે એનો મતલબ છે પ્રેઝન્ટ કહીએ છીએ, બટ ઇન જર્મન વર્ડ ગિફ્ટ મીન્સ પોઈઝન. તો એ શું છે કે આપણી જે ઇમેજ એસોસિએટ છે ગિફ્ટ સાથે, તો એ ઇમેજ કઈ ઊભું થશે કે કોઈ પ્રેઝન્ટ આપીએ છીએ એ, બટ ઇન જર્મન વર્ડ ઇટ મીન્સ કે પર્ટિક્યુલરલી પોઈઝન છે. તો એ ઇમેજ પોઈઝન ક્રિએટ થશે. તો સિગ્નિફાયડ અને સિગ્નિફાઈડ જે છે એ ફિક્સ નથી, એ જે છે કોન્સ્ટન્ટ નથી, એ ચેન્જ થતા જાય છે. તો અહીંયા જે છે હિયર ડેરિડા સેઝ કે the meaning of the text is always postponed, or you can say the meaning of the text is delayed. Delay means postpone means what? કે જેમ કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું જેનાથી તમને આઈડિયા જે છે ટર્મ ટ્રેસની ખબર પડશે. પહેલાં તો એના માટે જે છે અહીંયા મેં તમને મટીરિયલમાં ઓલરેડી જે છે એ બતાવ્યું છે. તો પહેલી જે વસ્તુ છે કે લેટ મી ગીવ યુ અ સિમ્પલ એક્ઝામ્પલ, દેટ ઇઝ હાઉસ. હવે હાઉસ જે છે એ તમારી જોડે કોઈ પણ શબ્દ છે એના તમે ગૂગલ પર સર્ચ કરશો હાઉસ, તો તમને જે છે ગૂગલ પર સર્ચ કરશો તો એના અલગ અલગ મિનિંગ છે મળશે. 7 જેવા જે છે મિનિંગ મળશે કે ભાઈ હાઉસ મીન્સ જનરલ આપણા કલ્ચરલ કોન્ટેક્સમાં જોઈશું તો હાઉસ મીન્સ કે જે જગ્યા છે જે આપણે રહીએ છીએ, પણ હાઉસના મિનિંગ બીજા પણ થઈ શકે છે, બિલ્ડિંગ છે, સ્ટોર હાઉસ છે, એ પણ થઈ શકે છે. તો તમે કોઈ વસ્તુ જે છે એનો સર્ચ કરો છો ગૂગલ પર, મતલબ કે ડિક્શનરીમાં ફોર એક્ઝામ્પલ કોઈ શબ્દનો મિનિંગ છે હાઉસ, તો એનો મિનિંગ હશે, એનો પાછો તમે છે મિનિંગ આપ્યો હશે તો એ મિનિંગનો પાછો શબ્દને ફરીથી સર્ચ કરશો તો આ રીતે ચેન છે એ ચાલતી રહેશે. જેમ કે હું કહું લવ, તો લવ જે છે એ પર્ટિક્યુલરલી ઇમોશન છે, એની અલગ અલગ ડેફિનેશન જોવા મળશે. એમાં તમને કોઈ વસ્તુ કીધી હોય, સપોઝ કે ઇમોશન્સ અથવા તો એટ્રેક્શન ટુવર્ડ સમવન, સમબડી, સ્ટ્રોંગ લાઇકિંગ, ડિસલાઇકિંગ જે છે, તો એ જે છે ફરીથી તમે સર્ચ કરો લાઇક એટલે શું, એટ્રેક્શન એટલે શું, તો એ જે છે ચેન્જ ચાલતી રહેવાની છે. મતલબ કે સાઇન જે છે એક સાઇન ઉપરથી તમને બીજો સાઇન મળશે, બીજા સાઇન ઉપરથી તમે ત્રીજા સાઇન ઉપર જશો, તો આ જે છે સિસ્ટમ જે છે પર્ટિક્યુલરલી ચેન જે છે એ સ્ટોપ થવાની નથી. જે મિનિંગ છે હંમેશા એ કહે છે કે ડેરિડા શું કહે છે કે પોસ્ટપોન અથવા તો ડિલે છે. બરાબર. હવે તમારી જોડે જે છે પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ ધ ટ્રેસ શબ્દની, તો ટ્રેસ છે કે that is the idea that every word or concept contains a trace of all the other words. It is not. This means meaning is never pure but is always influenced by what has been left out. તો તમને મેં કીધું એ પ્રમાણે તમને કોઈ શબ્દ જે છે સપોઝ કે નથી ખબર પડતી, એનો ગૂગલ પર સર્ચ કરો છો, એ ગૂગલને સર્ચ કરશો તો એનો મિનિંગ આવશે, એનો મિનિંગ આવશે, તો ફરીથી બીજો મિનિંગ છે એ સર્ચ કરો છો, ત્રીજો મિનિંગ આવશે, એનો સર્ચ કરશો મિનિંગનો, તો આ રીતે જે છે એ મિનિંગ જે છે એ બદલાતા જ રહેશે અને આ ચેન્જ છે એ અનસ્ટોપેબલ છે, કોન્સ્ટન્ટ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો આ જે છે એને શું કહેવાય છે? ધ ટ્રેસ. મતલબ કે મિનિંગ જે કોઈ શબ્દનો છે એ પ્યોર નથી. લિટરરી એક્ઝામ્પલ આપીશ એટલે તમને એ ખબર પડશે.
હાલ આપણે બેઝિક ટર્મ્સ છે એ જોઈ પછી જ્યારે છે આપણે ડેરિડા પર આવે ત્યારે હું તમને લિટરલી એક્ઝામ્પલ આપું છું. બીજું છે ફોનોસેન્ટ્રિસિઝમ. ફોનોસેન્ટ્રિસિઝમ જે છે જનરલી in structuralism focus is on particularly writing, but here uh, these theorists believe that speech is more authentic and natural than writing. Deconstruction જે છે એ આ આઈડિયાને ચેલેન્જ કરે છે કે that written word જે છે often sees as a secondary representation of speech. Structuralism શું કહે છે કે writing is superior in compared to speech, but here the deconstruction જે છે theorist છે they believe that speech is superior to writing, and that is the idea actually given by Plato જે છે એમના એક ડાયલોગ છે ફેડ્રિયસ એમાં જે છે આ ડાયલોગની ચર્ચા કરી છે. So this is not new theory in the sense already these things are discussed by Plato in his book called The Republic and Other Dialogues. But this is presented in a new way, new manner in the modern time. And in fact, Derrida read this paper where you have these philosophers like Ronald Barthes, Michel Foucault, then he himself were present in that seminar of 1960 જેમાં આ પેપર જે છે એ વાંચવામાં આવ્યું હતું. તો ફોનોસેન્ટ્રિસિઝમ છે ફોન મીન્સ સાઉન્ડ જે છે એટલે કે સ્પીચ છે એ સુપીરિયર છે એવું જે છે ડિકન્સ્ટ્રક્શન જે છે થિયરિસ્ટ છે એ માને છે. નવ ફેલો સેન્ટ્રિસિઝમ જે છે એ પર્ટિક્યુલરલી એક લોગોસેન્ટ્રિઝમ આઈડિયા છે ને એક્સટેન્ડ કરે છે. હવે વોટ હેપન્સ કે ફેલો મીન્સ ફેલસ. We have already discussed feminist theory. At the time I have told you that particularly in feminist theory and psychoanalysis what happens, the psychoanalytic critic like Freud believes that women are inferior compared to men, and the reason is that man has particularly one extra hanging part that is called penis. So here what happens, that is known as penis envy in psychoanalytic criticism, and this is discussed by feminist critic like Alan Showalter. They have particularly talked about gynocriticism, that gynocriticism is જે છે આનો જવાબ છે. પછી તમારી જોડે પેનિસ એનવી છે એની સામે છે એક તો થિયરી છે કે women have particularly breast, and other thing is that the term that is famous is womb envy, because women possesses this quality that they જે છે they can give a birth to a child. તો એ જે છે વોર્મ એનવી છે જે પુરુષ કરી શકતા નથી. તો આ જે છે એ થિયરી જે છે એનું એક્સટેન્શન છે લોગોસેન્ટ્રિઝમનું ફેલોસેન્ટ્રિસિઝમ. તો એમાં પર્ટિક્યુલરલી તમારી જોડે કે જે પાવરફુલ છે, ધારો કે હું કહીશ કે મેન વુમન સન મૂન, તો જે પાવરફુલ હશે એ પહેલાં આવશે. હું એમ કહીશ ગુડ બેડ, પછી લાઇટ ડાર્કનેસ. તો આ જે છે બાઇનરી ઓપોઝિશન છે, અને આની જે છે પર્ટિક્યુલરલી મેન્શન જે છે એક ફેમિનિસ્ટ થિયરી માં મહત્વનું નામ છે હેલન સીઝુ, હુ ઇઝ ફેમસ ફોર her e-creature feminism, where she wrote two texts which are very famous. One is Shorties and another is The Laugh of Medusa. તો લાફ ઓફ મેડુસા જે છે અને શોર્ટીસ છે એની શરૂઆત આ રીતે થાય છે, સન મૂન લાઇટ ડાર્કનેસ. તો નેટમાં તમને એ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. Another term which is very famous in this theory called metaphysics of presence. હવે મેટાફિઝિક્સ જે છે તમને ખબર છે કે આપણે મેટાફિઝિક્સ પોએટ છે એની ડિસ્કશન કરેલી છે. તો મેટાફિઝિક્સ જનરલી
જે છે એ વસ્તુ એવી છે કે જે આપણે જોઈ શકતા નથી એને અનુભવીએ છીએ. તો હિયર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ પર્ટિક્યુલરલી ડીકન્સ્ટ્રક્શન. એક આઈડિયા આવશે ફ્રી પ્લે જે છે. તો એમાં પર્ટિક્યુલરલી એવું માનવામાં આવ્યું છે કે પ્રેઝન્સ છે એ છે, બટ ધ પ્રેઝન્સ જે છે એની આગળ શબ્દ વાપરે છે મેટાફિઝિક્સ ઓફ પ્રેઝન્સ. તો એ જે છે એક ધારણા છે, એઝમ્પશન છે કે કોઈ સ્ટેબલ જે છે એ ટ્રુથ એક્ઝિસ્ટ કરે છે, અને એ જે છે સેન્ટર જે એક્ઝિસ્ટ કરે છે એ સેન્ટર છે એ સેન્ટરથી દૂર જવાનું ડીકન્સ્ટ્રક્શન કામ કરે છે, અથવા તો જે થિયરી જે છે રાઇટર છે એને ડીકન્સ્ટ્રક્ટ કરવાનું કામ કરે છે. ફોર ધેટ they use the word metaphysics of presence, and particularly this term is you can say coined by and popularized by Derrida. તો એ તમે ધ્યાનમાં રાખજો. હવે જે છે આપણે આ જે છે કી ટર્મની વાત કરી, હવે આપણે જે છે ડેરિડાની વાત કરીએ તો એમની સૌથી વધારે ફેમસ ટેક્સ્ટ છે ઓફ ગ્રેમેટોલોજી, that was published in 1967. હવે જે છે એમાં પર્ટિક્યુલરલી એમને જે આઈડિયા આપ્યા છે, એક તો મેં કીધું એ પ્રમાણે કે ફિક્સ ટ્રુથ. હવે ડીકન્સ્ટ્રક્શન શું છે? તો પહેલી તો વસ્તુ છે કે ઇન ધીસ ટેક્સ્ટ હી does not define what is the meaning of deconstruction. કારણ કે ડીકન્સ્ટ્રક્શન થિયરી શું કહે છે, એનો મુખ્ય બેઝ શું છે કે કોઈ પણ ટેક્સ્ટ છે એનો મિનિંગ જે છે એ હંમેશા ડિલે હોય છે, પોસ્ટપોન હોય છે. જેમ કે હું તમને હવે લિટરરી એક્ઝામ્પલ આપું છું કે સપોઝ કે તમે ઓથેલો જે છે એ દરેક જણ ભણી ગયા હશો, પછી જે હેમ્લેટ છે એ ભણી ગયા હશો. તો તમારી જોડે શું છે, હેમ્લેટ છે that is the center of the play. ઓથેલો જે છે તો એ સેન્ટર ઓફ ધી પ્લે. પણ તમારી જોડે ટોમ સ્ટોપાર્ટ કરીને રાઇટર છે, એમને જે છે હેમ્લેટના બે માઇનર કેરેક્ટર છે રોઝનક્રાફ્ટ એન્ડ ગિલ્ડરસ્ટન. તો એ જે માઇનર કેરેક્ટર પરથી આખો પ્લે લખ્યો છે, દેટ ઇઝ કોલ્ડ રોઝનક્રાફ્ટ એન્ડ ગિલ્ડરસ્ટન આર ડેડ. સો વોટ હેપન્સ, હી ચેન્જ ધી સેન્ટર. હેમ્લેટ જે સેન્ટરમાં હતું, એક વર્તુળ તમે આમ વિચારી લો, અને એ વર્તુળ જે છે એમાં સેન્ટરમાં જે છે હેમ્લેટ છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ ઓલરેડી ટોક્ડ અબાઉટ રેનેસા. So in the Renaissance, what happens? Earlier it was a God-centric world, but in Renaissance, what happens? It becomes man-centric world. તો આ જે છે આઈડિયા પર્ટિક્યુલરલી એને શું કહેવાય છે કે તમારી જોડે ડીકન્સ્ટ્રક્શન છે. હવે સિમ્પલ ઉદાહરણ બીજું તમને આપું જેથી ખ્યાલ આવે. તમે રામાયણ કે મહાભારત છે એ જે છે સિરિયલ જોઈ હશે, અથવા તો એના વિશે આડકતરી રીતે તમે નોલેજ મેળવ્યું હશે. તો તમે જે છે રામાયણ છે તો એ રામાયણ સાગરની જોઈ હોય તો એમાં તમારી જોડે એક સ્ટોરી છે, દેટ ઇઝ કે વાલ્મીકીએ કીધેલી છે. એનું એક તમે કહી શકો કે ટીવી પર જે છે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. સ્ટોરી છે ટીવી પર પ્રેઝન્ટ કરવામાં હોય તો એની અમુક લિમિટેશન્સ હોય. એ લિમિટેશન્સ છે એ દરેક જણ તમે જાણો છો, ફિલ્મ એડપ્શન થિયરીના અમુક ભાગ છે. તો તમારી જોડે જે અત્યાર સુધી રામાયણનું સ્ટડી કરવામાં આવતું હતું, દેટ ઇઝ ધ ટ્રેડિશનલ રામાયણ. પણ હવે તમારી જોડે વચ્ચે જે છે એક સિરિયલ આવી, સિયા કે રામ. મીન્સ the story is told from Sita's point of view. પછી તમારી જોડે મહાભારત છે તો તમારી જોડે કૃષ્ણના એંગલથી મહાભારત કહેવામાં આવી હોય, લોર્ડ કૃષ્ણના એંગલથી. પછી તમારી જોડે દ્રૌપદીના એંગલથી જે છે મહાભારત કહેવામાં આવી હોય, કર્ણના એંગલથી મહાભારત કહેવામાં આવી હોય. પછી જે છે પર્ટિક્યુલરલી વાલ્મીકીના પોઈન્ટ ઓફ વ્યૂથી વ્યાસના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મહાભારત છે એ કહેવામાં આવી હોય. પછી ફોર એક્ઝામ્પલ રામાયણ છે તો રામાયણમાં તમારી જોડે સબરી જે છે તો એનાથી આપણી જોડે શું છે, દલિત નેરેટિવ જે છે
એ ઉદ્ભવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ દલિતની ટ્રીટમેન્ટ એ સમાજમાં કેવી રીતે થતી હતી એ સમયે. તમારી જોડે આખું થિયરી છે કે ઇકોક્રિટિઝમ. ઇકોક્રિટિઝમ મીન્સ કે જે છે તમે નેચરને કઈ રીતે ટ્રીટ કર્યું છે. તો રામાયણ છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, તો એમાં તમે નેચરને કઈ રીતે પ્રેઝન્ટ કર્યું છે રાઇટરે, એ સ્ટડી કરવામાં આવે. તો આ બધી જે થિયરી એક્ઝિસ્ટ નથી કરતી ત્યાં સુધી શું છે, યુ હેવ અ ટ્રેડિશનલ રીડિંગ ઓફ ધી ટેક્સ્ટ. મતલબ કે જે રાઇટર કહેવા માંગે છે એ તમે જે છે એ સ્વીકારી લે છો. બટ the new theory like Dalit narrative, or you can say eco-criticism, deconstruction, post-colonial angle થી જે સ્ટડી કરવામાં આવે તો તમારી જોડે નવો મિનિંગ ક્રિએટ થાય છે. We have discussed post-colonial theory. તો post-colonial theory જે છે એમાં particularly you have M. Caesar, who read the post-colonial who read the drama Tempest from the post-colonial point of view, to Franz Fanon. તો તમારી જોડે ખબર પડી કે ભાઈ પ્રોસ્પેરો છે દેટ ઇઝ એ કઈ રીતે આઇલેન્ડ છે એના પર કેપ્ચર કરે છે. કેલિબન છે એ કોલોનાઇઝર જે છે, કોલોનાઇઝ જે થયું છે એ છે. પ્રોસ્પેરો જે છે એ કોલોનાઇઝર છે. તો આ જે છે શું છે, ઇટ ગીવ્સ અ ન્યૂ મિનિંગ ટુ ટેક્સ. તો જે મિનિંગ જે અત્યાર સુધી મતલબ આવ્યો નહોતો એ મિનિંગ છે, નવો મિનિંગ આપણી સામે ક્રિએટ થઈને આવ્યો છે. કાલ ઉઠીને બની શકે છે ફોર એક્ઝામ્પલ મહાભારત. તો ઇન મહાભારતમાં જે સીન છે દ્રૌપદી ચીરહરણનો, તો દ્રૌપદી ચીરહરણનો સીન જે છે આપણે જોઈએ છે, બટ ઓરિજિનલ મહાભારત દેર ઇઝ નો કોન્સેપ્ટ લાઈક લોર્ડ કૃષ્ણા has appeared in this episode. મતલબ ઓરિજિનલ મહાભારતમાં આ ક્યાંય મેન્શન નથી. ધીસ ઇઝ અ ક્રિએશન ઓફ રામાનંદ જે છે સાગરની. આ જે છે એમને આ ટચ આપેલો છે કે ભાઈ શ્રી કૃષ્ણ જે છે એ અપિયર થઈ અને જે છે ચીરહરણ પૂરું પાડે છે, જે છે વસ્ત્રો પૂરા પાડે છે. તો ધીસ ઇઝ ધ મિનિંગ વિચ વોઝ નોટ સ્ટડીડ, અથવા તો આ મિનિંગ છે હજુ પોસ્ટપોન હતો. જે છે એક બુક છે ઇન્ડિયા એનું નામ છે, એના ઉપર જે છે પર્ટિક્યુલરલી ટેક્સ જે છે એ ફોકસ કરે છે. ઇન્ડિયન જે ટેક્સ અથવા તો ઇન્ડિયન હિસ્ટ્રી છે એને સિમ્પ્લિફાઈડ મેનરમાં રાઇટર જે કહે છે. તો આ જે આઈડિયા છે એને શું છે, કાં તો કોઈ રીતે બહાર આવવા નથી દેવામાં આવ્યા અથવા તો કોઈ એનું સ્ટડી એ રીતે કરેલું નથી. તો દેટ ઇઝ કોલ્ડ કે મિનિંગ ઇઝ ડીકે, પોસ્ટપોન. મિનિંગ છે હંમેશા જે છે એ ફિક્સ મિનિંગ ક્યારે તમારે કોઈ ટેક્સ્ટનો લઈ લેવો નહીં. એવું છે ડીકન્સ્ટ્રક્શન થિયરી કહે છે, જે ઓફ ગ્રામેટોલોજીમાં main idea છે. Of grammatology was written in French language and it was translated by ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક. તો એ તમને પ્રશ્ન છે પૂછાઈ ચૂકેલો છે કે કોને આ થિયરી છે ટ્રાન્સલેટ કરી છે. આ બુક છે ઓફ ગ્રામેટોલોજી ઇંગ્લિશમાં જે છે એ. હવે મેં તમને કીધું એ છે ડિફરન્સ જે છે સ્પેલિંગ છે ડિફરન્સ છે એને જાણી જોઈને છે પર્ટિક્યુલરલી એમને આ રીતે બનાવ્યો છે ડિફરન્સ. તો ડિફરલ જે છે એનો મતલબ છે ટેમ્પરલ પોસ્ટપોન અથવા તો પોસ્ટપોનમેન્ટ અથવા તો ડીકે ઓફ મિનિંગ. તો ડેરિડા એવું કહે છે કે મિનિંગ છે ક્યારે પ્રેઝન્ટ હોતો નથી. મતલબ કે હાલ તમે જે મિનિંગ લો છો એ મિનિંગ છે કાલે ઉઠીને બદલાઈ શકે છે. You might have studied one of the famous poem of Emily Dickinson, Much Madness is Divine Sense. તો Much Madness is Divine Sense માં શું કહે છે એમિલી, કે અત્યારે જેને આપણે કહેતા હોઈએ કે ભાઈ આ આઈડિયા જે છે એ બકવાસ છે અથવા તો this is not possible in this world, in who knows in future these ideas will be possible, reality જે છે એમાં એક્ઝિસ્ટ કરે. જેમ કે
આપણે જે છે ખુદ જોઈએ છે કે ધોઝ જે છે હુ વોઝ બોર્ન ઇન 2000 અથવા તો તમે જો 1995ની આસપાસ જન્મ્યા હશે તો ઇન ઇન્ડિયા ઇટ વોઝ જે છે કે માનવામાં જ ના આવે કે મોબાઈલ જે છે એ કોઈ વસ્તુ જે છે આવશે. એન્ડ યુ હેવ સીન રેપિડ ચેન્જ ઇન ધ ટેકનોલોજી કે એક કીબોર્ડ જે છે એ આવતું હતું મોબાઈલ એની જગ્યાએ આપણી જોડે ટચ સ્ક્રીન છે એ આવી ગઈ છે. અત્યારે તો તમારી જોડે પર્ટિક્યુલરલી સેમસંગ છે, પછી જે બ્રાન્ડ જે છે એમાં તમારી જોડે શું છે ફ્લિપ થતા હોય એ મોબાઈલ આવે છે. તો આપણે જે છે જેમ કે એઆઈ અત્યારે આવી ગયું છે, હવે એઆઈ વિશેનો કોઈ ચર્ચા જે છે 2000માં કરે તો આપણે વિચારી ના શકીએ કે ભાઈ આવી કોઈ વસ્તુ 2025ની આસપાસ અથવા 2024ની આસપાસ આવશે. ફોર એક્ઝામ્પલ રોબોટ્સ જે છે ફ્રેન્કનસ્ટીન એમાં આપણે વાત કરી છે મેરી શેલીએ, તો people laughed at her ideas at that time. Time Machine and the other scientific novels by H.G. Wells, people laughed at him. Even Galileo, when he said that this thing, Copernicus પહેલી વખત કહે છે કે સૂર્ય જે છે એ નહીં પણ પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે. He was considered as a mad person. Later on, Galileo asserted the same thing. And you know that even Galileo's ideas were accepted in 18th century after his death. તો આ જે છે બની શકે છે કે જે આઈડિયા જે પહેલા જે છે એ સ્વીકાર્ય ના હોય એ આઈડિયા આગળ જતા આવે, એટલે કે નવો મિનિંગ છે આવે. હું જેને અત્યારે કહી રહ્યો હોય કે ભાઈ ધીસ ઇઝ જે છે ક્રેઝીએસ્ટ આઈડિયા, જેમ કે તમારી જોડે એલન મસ્ક જે છે તો એ અત્યારે ઘણું બધું જે છે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. એક તો ટેસ્લા ગાડી છે, પછી સેટેલાઇટ છે, એના ઉપર એ બધું ઘણું બધું કામ કરી રહ્યા છે. તો અત્યાર સુધી જે છે આ બધું માનવું શક્ય નહોતું, બટ નાવ ઇટ ઇઝ પોસિબલ. ઇટ મીન્સ કે તમે કોઈ ફિક્સ મિનિંગ ઉપર અથવા તો કોઈ જે છે એનું કોઈ ટેક્સનું અર્થઘટન કરો છો થિયરીના સંદર્ભમાં કહીએ તો એ તો ફિક્સ લેવલ ના લગાવી દો ટેક્સ ઉપર કે ભાઈ આ ટેક્સ છે એ ફેમિનિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટડી કરી શકાય. તો અહીંયા એ કહે છે કે પર્ટિક્યુલરલી સાઇન જે છે, એટલે કે સાઇન મીન્સ સિગ્નિફાયર પ્લસ સિગ્નિફાયર્ડ, એ જે છે ફ્યુચર કોન્ટેક્સમાં બદલાઈ શકે છે. મેં તમને ગઈકાલે કલ્ચર જે છે એન્ડ સોસાયટી વેર the book was published in 1958 and Raymond Williams talks about 5 keywords જેમાં ક્લાસ છે, આર્ટ છે, ઇન્ડસ્ટ્રી છે. તો જે શબ્દ જે છે એ પહેલા જે હતો એનો મિનિંગ જે છે મિનિંગ ચેન્જ થયો છે. તો કલ્ચરલ કોન્ટેક્સમાં, પોલિટિકલ કોન્ટેક્સમાં, સોશિયલ કોન્ટેક્સમાં મિનિંગ જે છે બદલાતા રહે છે. તો ડીકન્સ્ટ્રક્શન થિયરી આ જ વસ્તુ કહે છે કે મિનિંગ છે એને ફિક્સ ના ગણો, એ ફ્યુચર કોન્ટેક્સમાં મિનિંગ છે એ ચેન્જ થતો જશે. બની શકે કાલ ઉઠીને નવી થિયરી આવે. અત્યાર સુધી આપણે જે છે રામાયણ જે છે તો કે ભાઈ આદર્શ જે છે પુત્ર, આદર્શ પતિ, આદર્શ પત્ની એ કેવા હોવા જોઈએ, પણ આગળ જતાં કોઈ નવી થિયરી આવે એ એપ્લાય કરવામાં આવે કોઈ, તો એ બની શકે છે કે એ જે છે સેન્ટરમાં આપણે રાખીને જે સ્ટડી કરતા હતા રામને, એની જગ્યાએ મેં કીધું સિયા કે રામ. તો સીતાના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવામાં આવે છે. કાલ ઉઠીને લવ કુશના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સ્ટોરી કહેવામાં આવે શકે છે. તો આ જે છે પર્ટિક્યુલરલી ડેફરન્સનો મિનિંગ છે. લોગોસેન્ટ્રિઝમ, તો લોગોસ છે એ મતલબ વેસ્ટર્ન ફિલોસોફી જે છે એ માને છે કે સ્પીચ, રીઝન દે આર સ્ટેબલ સેન્ટર ઓફ ટ્રુથ, અને આ જે છે સ્પોકન લેંગ્વેજ ઇઝ ગ્રેટર દેન રાઇટિંગ. તો આ જે છે એના માટે ડેરિડા જે છે મેટાફિઝિક્સ ઓફ પ્રેઝન્સ શબ્દ યુઝ કરે છે. એન્ડ હી સેઝ that meanings are immediate and self-evident, independent of sign. અને આ જે છે એ શું બતાવે છે કે આર્ક રાઇટિંગ, એટલે કે તમે આર્ક રાઇટિંગ મીન્સ
કે પર્ટિક્યુલરલી કોઈ ટેક્સ છે એ ક્લાસિકલ ટેક્સ છે એને ફાઉન્ડેશનલ ટેક્સ તરીકે લો છો, બરાબર. સપોઝ કે આપણે એપિક ગણીએ તો એપિકના કેસમાં તમે હોમરની ઇલિયાડ અને ઓડિસી છે એને ક્લાસિકલ એક્ઝામ્પલ તરીકે લેશો. તો કોઈ રાઇટર બીજો કોઈ એપિક લખવાનો પ્રયત્ન કરશે તો એને ધ્યાનમાં રાખશે કે ભાઈ એપિક કન્વેન્શન કયા કયા છે. જેમ કે તમે સંસ્કૃતમાં જે છે ઘણા બધા એપિક છે, તો એના પરથી આપણે સંસ્કૃતમાં એક માન્યતા કે ભાઈ એપિક હોય તો એમાં આ વસ્તુ હોવી જોઈએ. તો એ જે છે દેટ શોઝ આર્ક રાઇટિંગ. હવે તમારી જોડે જે કોન્સેપ્ટ હતો સ્પીચ જે છે એ પર્ટિક્યુલરલી શું છે કે ભાઈ સુપીરિયર છે રાઇટિંગના સંદર્ભમાં. તો એ જે કોન્સેપ્ટ છે એ પર્ટિક્યુલરલી એને ચેલેન્જ કરે છે ડીકન્સ્ટ્રક્શન થિયરી. અને એમાં એ કહે છે કે ભાઈ આ જે છે એ બાયસ થિંકિંગ છે, અને એના કારણે જે છે કે રાઇટિંગ જે છે એ સ્પીચની કમ્પેરિઝનમાં સબઓર્ડિનેટ એટલે કે કહી શકાય કે જે છે એ ઇન્ફિરિયર ગણાય છે સ્પીચની કમ્પેરિઝનમાં. બાઇનરી કમ્પોઝિશન જે છે એની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. જેમ કે મેં તમને કીધું પ્રેઝન્સ હશે તો એબ્સન્સ છે, ઇવિલ હશે તો ગુડ હશે તો ઇવિલ હશે, સ્પીચ હશે તો રાઇટિંગ હશે, મેલ છે તો ફિમેલ હશે, રીઝન હશે તો ઇમોશન હશે. આ બધા જ ઉદાહરણમાં તમે જોશો જેમ કે સન છે તો મૂન છે, મેલ છે તો વુમેન છે, બોય છે તો ગર્લ છે, જેન્ટલમેન છે તો જેન્ટલ વુમેન છે. તો જે પાવરફુલ હશે હાયરાર્કિકલ ઓર્ડરમાં એ પેર જે છે એ પેરમાં હાયરાર્કી કહી શકાય કે તમારી જોડે જે પાવર હાલો હાલો, am I audible?
Yes. Am I audible? Yes, sir. Okay, uh, so some technical issues were there. Okay, I was talking about કે જે હાયરાર્કિકલ પેર્સ બતાવી મેં તમને સ્પીચ છે, રાઇટિંગ છે, પ્રેઝન્સ, એબ્સન્સ, મેલ, ફિમેલ, રીઝન, ઇમોશન, મોશન, મૂન, જેન્ટલમેન, જેન્ટલ વુમેન. તો દરેકમાં તમે એક વસ્તુ નોટ કરશો કે જે પાવરફુલ છે એ હંમેશા ફર્સ્ટ આવે છે. સો ડીકન્સ્ટ્રક્શન્સ જે છે એ આ જે હાયરિકલ ચેનલ જે છે એને પણ પર્ટિક્યુલરલી ચેલેન્જ કરે છે અને એમનું જે છે પર્ટિક્યુલર ફોકસ છે કે જે સબઓર્ડિનેટ છે, જે ટર્મ સબઓર્ડિનેટ છે, સપોઝ કે સન અને મૂન છે તો સન જે છે એ સબઓર્ડિનેટ છે મૂન થયું અને ડોમિનેન્ટ ટર્મ થઈ સન. તો એ જે છે ચેલેન્જ, જે ઓર્ડર છે હાયરિકલ ઓર્ડર જે પ્રથા ચાલતી આવી છે એને પણ ચેલેન્જ કરે છે, બરાબર. અને આ જે છે મેં તમને કીધું એ પ્રમાણે હેલન સીઝુની બુક છે શોર્ટીઝ, જે બાઇનરી ઓપોઝિશનના એક્ઝામ્પલ સાથે શરૂ થાય છે. સન, મૂન, મેન, વુમન, એ રીતે જે છે એસે શરૂ થાય છે. તો એ ધ્યાનમાં રાખજો, એ તમને પૂછાયેલું છે. બીજું છે તમારી જોડે ફેમસ ટર્મ છે એપોરિયા, APORIA. નાવ પર્ટિક્યુલરલી જે છે કે ડીકન્સ્ટ્રક્શન એપોરિયાનો મતલબ એ કહે છે કે કોઈ પણ ટેક્સ હોય એ કેન જે છે એનું પર્ટિક્યુલરલી રીઝન, એ રીઝન છે ફિલોસોફિકલી હોઈ શકે છે, લીગલી અથવા તો લિટરરી હોઈ શકે છે. એનાથી પર્ટિક્યુલરલી જે કોન્ટ્રાડિક્શન જે છે કોન્ટ્રાડિક્શનને શું કહી શકાય, સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. એના માટે જે શબ્દ છે એપોરિયા વાપર્યો છે. વારંવાર જે પ્રશ્ન તમને પૂછે છે એ જે છે પર્ટિક્યુલરલી તમારી જોડે ફ્રી પ્લે છે, એ ડેરિડાનું સ્ટેટમેન્ટ છે, એ જે છે એમને એસે જે છે પ્રેઝન્ટ કર્યો હતો 1966 સેમિનારમાં, સ્ટ્રક્ચર, સાઇન એન્ડ પ્લે ઇન ધ ડિસ્કોર્સ ઓફ ધ હ્યુમન સાયન્સ. એઝ આઈ ટોલ્ડ યુ કે ઓફ ગ્રામેટોલોજી જે છે બહુ મોટી બુક છે, તો તમારી જોડે જે આ પેપર જે છે એ જનરલી એસે તરીકે સિલેબસમાં મૂકવામાં આવે છે. સ્ટ્રક્ચર, સાઇન એન્ડ પ્લે ઇન ધ ડિસ્કોર્સ ઓફ હ્યુમન સાયન્સ, જે 1966માં પબ્લિશ થયેલું હતું, બરાબર. તો આ જે છે એમાં પર્ટિક્યુલરલી એમને એવું કીધું છે કે એવરી સાઇન જે છે એ જે છે દેટ ઇઝ ફ્રી પ્લે. હવે એનો મતલબ એ છે, એમનું આખું સ્ટેટમેન્ટ છે કે પર્ટિક્યુલરલી એ સ્ટેટમેન્ટ આખું હું તમારી સામે વાંચી રહ્યો છું કે ધી બોર્ડર ફ્રેમવર્ક ઓફ ડીકન્સ્ટ્રક્શન, ધ કોન્સેપ્ટ ઓફ ફ્રી પ્લે, જે ફ્રેન્ચ ટર્મ છે જ્યુ લિબ્રે, refers to the endless interdimensional movement of meaning within language, science and structure. તો તમારી જોડે જે સિગ્નિફાયર અને સિગ્નિફાયડ જે છે એ શું છે, એનું રિલેશન શેષવરે શું કીધું, આર્બિટરીનેસ છે. પણ આ કેસમાં એટલે કે ડીકન્સ્ટ્રક્શનમાં મેં તમને કીધું કે કોઈ પણ જે શબ્દ છે એનો મિનિંગ તમે નવો શોધવા જશો તો એ મિનિંગનો નવો મિનિંગ એટલે કે તમે જે નવો મિનિંગ શોધો છો એ તમારા માટે નવું સાઇન થશે. બીજો પાછો શબ્દનો જે મિનિંગ આવશે એનો પાછો શબ્દ તમે મિનિંગ કાઢવા જશો તો એ પાછું તમારી જોડે નવું સાઇન થશે. મતલબ કે આ ચેન્જ છે એ ચાલુ રહેશે, એટલે કે ફ્રી પ્લે છે. એમાં કોઈ જ જે છે આ ચેન્જ જે છે કોન્સ્ટન્ટ ચાલુ રહેવાની છે અને આ ચેન્જ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એ અટકવાની નથી. એટલા માટે એમને શબ્દ કે વોટ વિલ બી લેફ્ટ વિથ અસ that is a free play of sign. તો જ્યાં સાઇન જે છે સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ વચ્ચે આર્બિટરીનેસ છે, રિલેશનશિપ બતાવવામાં આવ્યું હતું કે કોન્સ્ટન્ટ સ્ટેબલ નથી. પણ અહીંયા શું કહે છે, એક સ્ટેપ આગળ જતા કહે છે
કોન્સ્ટન્ટ સ્ટેબલ નથી, પણ એ કન્ટિન્યુઅસ ગેમ છે જેમાં પ્યોર મિનિંગ છે હંમેશા પોસ્ટપોન થાય છે, જેને આપણે ધ ટ્રેસ શબ્દ જે છે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે તમારી જોડે જે આઈડિયા જે છે એના સિવાય પર્ટિક્યુલરલી સ્ટ્રક્ચરલિઝમમાં સેન્ટર જે છે એ જે છે સેન્ટર મહત્વ ગણવામાં આવે તો સપોઝ કે હું કોઈ વર્તુળ જે છે દોરીએ છીએ તો એનું વચ્ચે જે છે સેન્ટર આવે છે. તો સેન્ટર જે છે એ સ્ટ્રક્ચરલિઝમ શું કહે છે કે સેન્ટર છે કોઈ પણ ટેક્સ્ટનું. પણ ડિકન્સ્ટ્રક્શન શું કહે છે કે સેન્ટરથી જેટલા તમે દૂર જવાનો પ્રયત્ન કરશો એટલો તમને નવો મિનિંગ મળશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું 6 અને 9, તો હું 6 લખું છું તો કોઈ જે છે પેલી સાઈડ જે છે વ્યક્તિ એના માટે શબ્દ 9 થશે, આ સાઈડ છે 6 થશે. પછી સપોઝ કે હું કોઈ એનિમલ જે છે એની કોઈ તમને કહું આંખો બંધ કરીને, સપોઝ કે હું જે છે હાથી કે એવું કોઈ એનિમલ હોય એને કહું કે ભાઈ તો કોઈ વ્યક્તિ જે છે એની પૂંછડી પકડશે, કોઈ એના દાંત છે એ પકડશે, કોઈ એની ટ્રંક છે એ પકડશે, તો દરેક વ્યક્તિ શું કહેશે કે પર્ટિક્યુલરલી આ એની ટ્રંક છે, પર્ટિક્યુલરલી આ એની જે છે ટેલ છે. તો આ જે છે પર્ટિક્યુલરલી શું છે કે સત્ય તો ઘણા બધા છે પણ એક સત્ય છે. તો હિયર ડેરિડા સેઝ there is the truth, there is the truth, but there are multiple truth. ફોર એક્ઝામ્પલ હું તમને સિમ્પલ બીજું ઉદાહરણ આપું. સપોઝ કે હું છે એ જાડો છું, તો જાડો છું કમ્પેરમાં તમારી કમ્પેરમાં હું જાડો છું, પણ મારાથી કોઈ જાડું આવશે તો એની કમ્પેરમાં હું પાતળો થઈશ. તો હું જાડો છું એ પણ સત્ય છે, હું પાતળો છું એ પણ સત્ય છે, પણ સત્ય એક જ છે કે હું જે છે ના તો મતલબ બંનેની કોન્ટેક્સમાં કોઈની કોન્ટેક્સમાં જાડો થઈ જઈશ અને કોઈની કોન્ટેક્સમાં પાતળો થઈ જઈશ, પણ એક સત્ય તો છે કે હું જે છે એ પોઝિશનમાં છું ખરો. તો અહીંયા જે છે કહે છે કે there is the truth but there are multiple truths. તો આ જે છે એ વસ્તુ બતાવે છે કે તમારી જોડે ટેક્સ્ટ જે છે એનું એક મિનિંગ હોય, સાથે સાથે તમારી જોડે ઘણા મિનિંગ પણ હોઈ શકે છે. તો લેવી સ્ટ્રોસ જે છે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા હતા સ્ટ્રક્ચરલિઝમમાં, તો એ જે છે પર્ટિક્યુલરલી અહીંયા જે છે એમના જે છે અમુક આઈડિયા જે છે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમમાં ફેમસ છે, અને એ જે છે પર્ટિક્યુલરલી સેન્ટર જે છે એને પર્ટિક્યુલરલી રિલાય કરવાની જગ્યાએ શું કહે છે કે સેન્ટરથી વધારે જેટલા દૂર જશો એટલો જે છે તમને નવો મિનિંગ મળશે. પછી તમારી જોડે પર્ટિક્યુલરલી રપ્ચર એન્ડ ડિસેન્ટરિંગ જે ફિલોસોફર્સ છે લાઈક નીઝે, ફ્રોઈડ, હાઇડેગર, એ જે છે પર્ટિક્યુલરલી એવું માને છે કે there is no absolute truth anchoring the science. તો એ જે ફ્રી પ્લેનો આઈડિયા છે એ ફ્રી પ્લેનો આઈડિયા જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે ચેન જે છે ચાલતી રહેવાની છે. બરાબર, રિમેમ્બર દેટ આ જે છે તમારી જોડે નીચે જે છે એમનો ફેમસ એસે જે છે પર્ટિક્યુલરલી ડેથ ઓફ ગોડ, એના પછી તમારી જોડે જે બુક છે ડેથ ઓફ ઓથર બાય રોનાલ્ડ પાર્થ, એ આઈડિયા જે છે એ આઈડિયાઝ સેન્ટરમાં છે ડિકન્સ્ટ્રક્શન થિયરીમાં. બટ ડેરિડા ઇઝ વેરી સ્માર્ટ, એ ક્યાંય ડિફાઇન નથી કરતા, કોઈ પણ ટર્મ છે એનું ડેફિનેશન નથી આપતા, કારણ કે થિયરી શું કહે છે કે કોઈ પણ મિનિંગ ફિક્સ લેબલ જે છે એ લગાવી દેવું જોઈએ નહીં. તો એના કારણે છે એમને કોઈ જગ્યાએ કોઈ વસ્તુની ડેફિનેશન આપી નથી, એટલા માટે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે આપણને માટે કે ભાઈ આ ટર્મનો ખરેખર મતલબ શું થતો હશે. પણ ફ્રી ઇન્ટરપ્રિટેશન એટલે કે તમે કોઈ પણ ઇન્ટરપ્રિટેશન કરી શકો છો, અને દેટ ઇઝ વાય કે લિટરેચર જે છે ઇટ્સ જે છે ઓપન જે છે ડિસ્કોર્સ છે, જેમાં તમે હેમ્લેટ છે એને હીરો ગણો અને હીરો ના ગણવું હોય એની સામે
ક્લોડિયસ છે કે બીજા કોઈ કેરેક્ટરને હીરો ગણો તો ગણી શકો છો, બટ ફ્રોમ ધી ટેક્સ યુ શુડ હેવ એવિડન્ટ. એ જે છે તમે કહી રહ્યા છો તો એના માટે આપણી જોડે ટેક્સ જ સોર્સ છે. જેમ કે ડેરિડા કહે છે there is nothing outside the text. નાઉ ધ મિનિંગ ટેક્સ મતલબ શું, એ આપણને ટેક્સ એટલે જે લિટરરી આપણે ટેક્સ લઈએ છીએ એ ટેક્સ, કે પછી તમારી જોડે વર્લ્ડ જે છે એની વાત કરે છે. બરાબર. રિમેમ્બર તમે જે છે પર્ટિક્યુલરલી શ્રી મહાભારતમાં જે છે બ્રહ્મમ સત્યમ જગન મિથ્યા, તો શું છે કે બ્રહ્મા જે છે એ જ સત્ય છે, બાકી બધુંનું શું છે દેટ ઇઝ ઇલ્યુઝન, મીન્સ રિયાલિટી નથી. તો આ જે છે એ શું છે કે સત્ય એક ઓનલી દેર ઇઝ ઓનલી વન ટ્રુથ. તો આ જે છે એ થિયરી એમાં પર્ટિક્યુલરલી તમારી જોડે ફ્રી પ્લેનો જે આઈડિયા છે એ આઈડિયા આવે છે. તો ફ્રી પ્લે જે છે એ તમને પર્ટિક્યુલરલી મેં કીધું એ પ્રમાણે નેટમાં પૂછાઈ ચૂકેલું છે. બીજું છે એમનું કોટેશન છે ધ એબ્સન્સ ઓફ ધ ટ્રાન્સેન્ડેન્ટલ સિગ્નિફાઈડ એક્સટેન્ડ ધ ડોમેન એન્ડ ધ પ્લે ઓફ સિગ્નિફિકેશન ઇન્ફિનિટલી, જે તમને મટીરિયલમાં ઓલરેડી મેં પ્રોવાઈડ કરેલું છે. પછી જે છે ફ્રી પ્લેમાં બે રિસ્પોન્સ આવી શકે છે. ફ્રી પ્લે એટલે સેન્ટર જે છે એ તમને જે છે લોસ ઓફ સેન્ટર, મતલબ સેન્ટર છે જ નહીં એ રીતે તમારે ભણવાનું છે. તો એક છે નોસ્ટાલ્જિક અથવા તો શેડ, એટલે કે પર્ટિક્યુલરલી તમે એક નવું સેન્ટર જે છે એ સર્ચ કરશો, જે સેન્ટર જે છે એ તમારી જોડે તમને જે દુઃખ તરફ લઈ જાય. અને બીજું છે એફર્મેટિવ એટલે કે પોઝિટિવ રીડિંગ, જોયસ તરફ લઈ જાય, જેમાં ઇન્ટરપ્રિટેશન છે એનું કોઈ એન્ડિંગ ના હોય. બરાબર. તો એન્ડિંગ જે ના હોય એના માટે જે છે એફર્મેટિવ અથવા તો જોયસ જે છે એ ફ્રી પ્લે શબ્દ છે વાપરવામાં આવે છે. અને નોસ્ટાલ્જિક સેડ જે છે એ પર્ટિક્યુલરલી બીજો રિસ્પોન્સ છે ફ્રી પ્લેની સાથે. હવે મેં તમને કીધું એ પ્રમાણે એક શબ્દ જે છે ગિફ્ટ આપણે લઈએ તો મેં તમને કીધું ગિફ્ટ મતલબ ઇંગ્લિશમાં જે છે પ્રેઝન્ટ, અને જર્મન છે એમાં પોઈઝન થાય છે. તો બંનેનો સિંગલ મિનિંગ આપણે કાઢવા જઈએ તો ટ્રુ મિનિંગ જે છે એક્ઝિટ્સ ધ વર્ડ સ્લાઇડ્સ બિટવીન ધી કોન્ટેક્ટ, મતલબ કલ્ચરલ લિંગ્વિસ્ટિક જે છે કલ્ચરલના આધારે જે તમારી લેંગ્વેજ છે એ બદલાય છે. મેં તમને એમ કીધું કે હાઉસ જે છે એ હાઉસ છે તો આપણે જનરલી શું માનીશું, હાઉસ મીન્સ એવું બિલ્ડિંગ કે જેમાં માણસો રહેતા હોય છે. પણ જે છે એ હાઉસ મતલબ છે સ્ટોર હાઉસ પણ હોઈ શકે. તો એ જે છે અલગ કલ્ચરલ કોન્ટેક્સમાં છે એ મિનિંગ અલગ હોઈ શકે છે. બીજું છે કે ડિકન્સ્ટ્રક્શન એવું માને છે કે દરેક લેંગ્વેજ છે એની હિસ્ટ્રી અને ટેક્સ છે એનું કોઈ મિનિંગ છે એ ફિક્સ્ડ નથી હોતો, બટ ઓલવેઝ ડિફર્ડ મીન્સ પોસ્ટપોન હોય છે. મેં તમને એક પ્રમાણે કીધું જેમ કે હેમ્લેટ છે, ઓથેલો છે. તો ઓથેલો કે હેમ્લેટને તમે લો તો હેમ્લેટ જે છે એ સમયે તમને જોશો તો કે ભાઈ રેનેસા પ્લે છે, મેન સેન્ટ્રિક એપ્રોચ છે. પણ આગળ જતા યુ હેવ સાયકો એનાલિસિસ થિયરી, હેમ્લેટનું ઇડિપસ કોમ્પ્લેક્સથી સ્ટડી કરવામાં આવી. પછી તમારી જોડે ઓથેલો છે તો રેસિસ્ટ થિયરી જે છે એપ્લાય કરવામાં આવી. ઓરિએન્ટાલિઝમ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણાવવામાં આવ્યું, પોસ્ટ કોલોનિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણાવવામાં આવ્યું. આગળ બની શકે છે કે ફેમિનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઓથેલો ભણાવી શકાય છે, બિકોઝ યુ હેવ ડેસ્ટિમોના એન્ડ એમિલિયા જે છે એના ડાયલોગ્સ છે, ધોઝ ડાયલોગ્સ આર વેરી પાવરફુલ. તો મિનિંગ જે છે એ બદલાય જાય છે સમયની સાથે. કાલ ઉઠીને તમે કોઈ જે છે થિયરીસ છે એ નવું મિનિંગ આપી શકે છે કોઈ પણ ટેક્સને. જેમ કે શેક્સપિયરની સોનેટ્સ છે એના પર ઘણું બધું લેટેસ્ટ રિસર્ચ થાય છે. તો જે મિનિંગમાં એ સમયે આપણે અત્યાર સુધી કન્વેન્શનલ મિનિંગ લેતા હતા કે ભાઈ ધીસ ઇઝ અ લવ સોનેટ,
અ સોનેટ એડ્રેસ ટુ હિઝ ફ્રેન્ડ. તો એ જે છે એની જગ્યાએ જનરલી સોનેટ જે છે એ એના ઉપર એવું રિસર્ચ થઈ રહ્યું છે કે ભાઈ ખરેખર કઈ લાઈન હતી, એને કેમ બદલવામાં આવી, કયા કોન્ટેક્સમાં લાઈન લખાઈ હતી. તો જેમ કે તમે સોનેટ નંબર 116 છે એ જુઓ છો તો એનું અમુક ભાગ છે એ ચેન્જ કરેલો છે. તો એ લેટેસ્ટ રિસર્ચ છે એ થયેલું છે 2024માં. તો મિનિંગ શું કહે છે કે જે ટેક્સનો જે ફિક્સ્ડ મિનિંગ હતો એ હંમેશા પોસ્ટપોન એટલે કે ડીકે હોય છે, એટલે કે કોઈ પણ ટેક્સનું ઇન્ટરપ્રિટેશન જે છે હજુ બાકી છે. જેમ કોઈ કલાકારને પૂછવામાં આવે કે ભાઈ તમારી બેસ્ટ પેઇન્ટિંગ કઈ છે, તો એ કહેશે કે હજુ બાકી છે. તો રોબર્ટ બ્રાઉનિંગની લાઈન છે ધ બેસ્ટ ઇઝ એટ ટુ બી. તો મિનિંગ જે છે એ મિનિંગ હંમેશા ડિકન્સ્ટ્રક્શન થિયરીમાં એટ ટુ બી એટલે કે બાકી છે. બીજું છે ઇન્ટરપ્રિટેશન છે એન્ડલેસ છે, કોઈ ફાઇનલ રીડિંગ જે છે ટેક્સનું હોઈ શકે નહીં. તમારી જોડે મલ્ટિપલ જે છે એ ઇન્ટરપ્રિટેશન ટેક્સના થઈ શકે છે. નો હાયરકી ઓફ મિનિંગ, મતલબ કે માર્જિનાઇઝ વોઇસ છે એની જગ્યાએ તમે શું છે મેં કીધું એ પ્રમાણે રામાયણ છે સબરીના એંગલથી જે છે તો સબરીને કઈ રીતે ટ્રીટ કરવામાં આવી એનો જે સ્ટડી કરો. that will become the study of subaltern group, marginalized group, દલિત નેરેટિવ જે છે એ જે છે તમારી જોડે આવી જશે. તો આ જે છે કે સેન્ટર જે છે માર્જિનાઇઝ વોઇસ છે, સપ્રેસ ટર્મ્સ છે, નોન સિરિયસ જે છે, પંચ છે, ફિક્શન છે, એને ઇક્વલ વેઇટ આપવાનું કામ કરશે ડિકન્સ્ટ્રક્શન થિયરી. જે એથિક્સ અને પોલિટિક્સ છે પર્ટિક્યુલરલી કે ફ્રી પ્લે અંડરમાઇન્સ જે છે ઓથોરિટી એન્ડ ટ્રુથ, મતલબ કે તમને જે રાઇટર કહેવા માંગે છે એની જગ્યાએ તમે તમારું પોતાનું ઇન્ટરપ્રિટેશન આપો છો ડિકન્સ્ટ્રક્શન થિયરીમાં. ઘણા બધા ફેમસ કોટેશન્સ છે. તો હિયર વન મસ્ટ થિંક ધ લેક ઓફ ધ સેન્ટર એન્ડ ધ ઓરિજિન એઝ ધ ફ્રી પ્લે ઓફ ધી વર્લ્ડ. તો ડેરિડા એમ કહે છે કે શોર્ટમાં આપણે કહીએ કે ફ્રી પ્લે ઇઝ અ મુમેન્ટ ઓફ મિનિંગ વિથઆઉટ અ સેન્ટર, ઇન્ટરમીડિયેટ, ઇન્ફિનિટ એન્ડ લિબરેટિંગ. ઇટ ઇઝ ધ હાર્ટ બીટ ઓફ ડિકન્સ્ટ્રક્શન. તો આ જે છે તમને નેટમાં આવા કોટેશન પૂછાયેલા છે કે ભાઈ આ કોને કીધું છે, કયા સંદર્ભમાં કીધું છે, અથવા તો આ શેની વાત કરી રહ્યા છે, ફ્રી પ્લેની વાત કરી રહ્યા છે. એ ધ્યાનમાં રાખજો. હવે એક ટેક્સ છે આપણે લઈએ જેનું ડિકન્સ્ટ્રક્ટિવ સ્ટડી કરવું હોય. સપોઝ કે આપણે ફેમસ ટેક્સ છે હાર્ટ ઓફ ડાર્કનેસ. હાર્ટ ઓફ ડાર્કનેસ છે એનું અત્યાર સુધી તમે સ્ટડી કરતા હતા જોસેફ કોનરાડની બુક છે, જેને બાઇનરી ઓપોઝિશનથી જો તમારે સ્ટડી કર્યું હોય તો સિવિલાઇઝ અને નોન સિવિલાઇઝ, સેવેજ, જેમ કે ગઈકાલે આપણે જોઈ ગયા છે લેવી સ્ટ્રોસ છે, ક્લોડ લેવી સ્ટ્રેસની એમની બુક છે ધ સેવેજ માઇન્ડ. તો સિવિલાઇઝ અને નોન સિવિલાઇઝ જે છે પર્ટિક્યુલરલી તમે વાત કરો તો આફ્રિકા જે છે એને નોન સેવેજ એટલે કે સોરી નોન સેવેજ કે સેવેજ, નોન સિવિલાઇઝ અથવા તો અનસિવિલાઇઝ બતાવવામાં આવ્યા છે, અને યુરોપ છે એને સિવિલાઇઝ નેશન બતાવવામાં આવે છે. એ જ વસ્તુ તમે જોવા જશો તો તમને જે છે એન્ટોની ક્લિયોપેટ્રામાં જોવા મળશે. બાઇનરી ઓપોઝિશનના એંગલથી સ્ટડી કરો તો ઈસ્ટ અને વેસ્ટ છે એનો કોન્સેપ્ટ આપશે. પણ અગેન ફરીથી શું આવશે? વેસ્ટ ઈસ્ટ, વેસ્ટ ઈસ્ટ. વેસ્ટ છે પાવરફુલ છે તો પહેલાં આવશે, ઈસ્ટ છે પછી આવશે. જે પાવરફુલ છે એ હાયરાર્કિકલ ઓર્ડરમાં પહેલાં આવશે, જેને આ ડિકન્સ્ટ્રક્શન થિયરી ચેલેન્જ કરે છે. હવે ટ્રેડિશનલ રીડિંગ શું કહે છે કે જે યુરોપ છે એ બ્રિંગ્સ લાઇટ એન્ડ સિવિલાઇઝેશન ટુ ધ ડાર્ક સેવેજ કન્ટિનેન્ટ કોલ્ડ આફ્રિકા. અને સેન્ટર છે કોંગો, જે સેટિંગ બતાવવામાં આવ્યું છે. કોંગો ઇઝ હાર્ટ ઓફ ડાર્કનેસ, મતલબ કે ત્યાં અંધારું જ અંધારું છે, કોઈ લાઇટ જે છે એ પર્ટિક્યુલરલી ભવિષ્યમાં પણ કંઈ થવાનું નથી. જેમ કે તમે નાઇપોલના એસે શરૂઆતના વાંચ્યા હોય ઇન્ડિયા ઉપર, તો ઇન્ડિયાની જે છે મુલાકાત કરી હતી તો એ વખતે તમારી જોડે એક તો ઇમરજન્સી જે છે ઓલરેડી થઈ ગઈ હતી. સલમાન
રૂસથી સાથેનો જે બુક છે બેન કરવામાં આવી. તો નાયપોલે એવું લખ્યું હતું ઇન્ડિયા વિશે કે જે છે કે કોઈ જે છે પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં જે છે એ ડાર્કનેસ જ છે, કોઈ ફ્યુચર દેખાતું નથી. યસ, એચ બે થિંગ્સ ફોલ અપાર્ટ જે છે તો એમાં શું છે, તમારી જોડે બાઇનરી ઓપોઝિશનથી સ્ટડી કરો તો ઈસ્ટ જે છે એ ઇન્ફિરિયર છે, વેસ્ટ છે સુપર અથવા તો કહી શકો એક્ટિવ છે, ઈસ્ટ છે એ પેસિવ છે, વેસ્ટ છે એક્ટિવ છે, પાવરફુલ છે. એની સામે જે છે વેસ્ટ એ પાવરફુલ જે છે, એની સામે ઈસ્ટ છે એ બિલકુલ પેસિવ છે. તો ડિકન્સ્ટ્રક્ટિવ રીડિંગ શું કહેશે કે જે ટેક્સ છે એના હીરો છે જે કર્ટ્સ, એનું પર્ટિક્યુલરલી શું એ બતાવશે કે યુરોપિયન જે છે એન્ગેજિંગ ધ મોસ્ટ સેવેજ બાર્બેરિક બિહેવિયર ઇન ધી કોંગો. મેં તમને ગઈકાલે જ એક્ઝામ્પલ આપ્યું હતું, કેનિબલ્સ છે, મોન્ટેનનો એસે છે. તો જેમ તમે વિચારી રહ્યા છો તો એ રીતે સામેવાળો પણ વિચારશે કે ભાઈ આ વ્યક્તિનું કલ્ચર જે છે અલગ છે. તો એ વસ્તુ જે છે એ બીજા એંગલથી, એટલે કે જે હીરો નથી, જેને વિલન ચિત્ર છે એને હીરોના એંગલથી ભણાવવામાં આવે. તો આ બધી વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી તમારે આ રીતે સ્ટડી કરવાની હોય છે. ઓફ ગ્રેવિટોલોજી 1967ની ટેક્સ છે, ફેમસ ટેક્સ છે. એમાં મેં તમને આઈડિયા કીધા, લોગોસેન્ટ્રિઝમ અને મેટાફિઝિક્સ ઓફ પ્રેઝન્સ. તો મેટાફિઝિક્સ ઓફ પ્રેઝન્સ છે એ પર્ટિક્યુલરલી એઝમ્પશન છે, બરાબર. આવી કોઈ સ્થિતિ જે છે એવી ધારણા કરવામાં આવે છે. જેમ કે મેટાફિઝિક્સ શબ્દ શું કહે છે કે બિયોન્ડ ધ ફિઝિકલ થિંગ્સ જે છે એ. તો પર્ટિક્યુલરલી તમારી જોડે આ શબ્દ છે. રાઇટિંગ માટે ઈ ક્રીચર શબ્દ જે છે એ વપરાયેલો છે. અને એમાં ડેરિડા જે છે આર્ગ્યુ કરે છે કે ઓલ લેંગ્વેજ ઇવન સ્પીચ ફંક્શન્સ લાઇક રાઇટિંગ. It is a system of differential sign that is never fully present to the speaker's intention. હવે કોઈ ઘટના જે છે, સપોઝ કે તમે જે છે એ કોઈ ઘટના જે છે એના વિટનેસ બન્યા હોય અને એ ઘટનાનું જે છે હું તમને કહીશ કે તમે મને એ ઘટનાનું રિપોર્ટ આપો, અહેવાલ આપો. તો તમારો અહેવાલ જે છે એક્યુરેટ જે બન્યું હશે એ હશે નહીં. તમે જે છે થોડું આગળ પાછળ નવી કંઈ ઘટના જે છે એમ થોડું આગળ પાછળ એડ કરશો. ફરીથી હું તમને કંઈક રિપોર્ટ આપવાનું કહીશ તો તમે ફરીથી કંઈક નવું એમાં એડ કરશો અથવા તો કંઈક ડિલીટ કરશો. તો એ જે છે એ ડેરિડા શું કહે છે કે રાઇટિંગ જે છે એ પર્ટિક્યુલરલી જે છે સ્પીચ છે એના જેવું જ છે. અને આ બંને જે સિસ્ટમ છે એ ફૂલ અટેન્શન જે છે એ ક્લિયર નથી કરતું રાઇટર અથવા તો સ્પીકરનું, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજો શબ્દ ડેફરન્સ જે છે મેં તમને કહી દીધો છે. એના સિવાય જે છે એક ફ્રેન્ચ જે છે કોટેશન છે, ઇલ એન્ડ પાસ ડી હોર્સ ટેક્સ મીન્સ ધેર ઇઝ નથિંગ આઉટસાઇડ ધી ટેક્સ, બરાબર. બીજી એમની ટેક્સ છે રાઇટિંગ એન્ડ ડિફરન્સ, દેટ વોઝ પબ્લિશ્ડ ઇન સેમ યર 1967. અને એમાં જે છે પર્ટિક્યુલરલી એમને જે છે એસે છે કલેક્શન, જેમાં ફ્રોઇડ છે, ક્લોડ લેવી સ્ટ્રોસ છે, બીજા એક ક્રિટિક છે સ્ટ્રક્ચરલિઝમના હર્સલ છે. એમના ઉપર જે છે આ ડિકન્સ્ટ્રક્ટિવ આઈડિયા જે છે અપ્લાય કરેલો છે. અને એમાં જે છે પર્ટિક્યુલરલી આ બધી ટર્મ છે સ્ટ્રક્ચર, સાઇન, પ્લેસ, સેન્ટર, એની જે છે ફરીથી વાત કરી છે. બીજી છે એક ટેક્સ્ટ છે વેરી ફેમસ, દેટ ઇઝ માર્જિન્સ ઓફ ફિલોસોફી વિચ વોઝ પબ્લિશ્ડ ઇન 1972. અને પર્ટિક્યુલરલી એ જે છે એ પ્લેટોથી લઈને હાઇડેગર કરીને જે છે હાઇડેગર કરીને ફિલોસોફર છે ત્યાં સુધીનું ડિકન્સ્ટ્રક્ટિવ રીડિંગ છે. બીજા રાઇટર જે ગઈકાલે ઓલરેડી ચર્ચા આપણે કરી ચૂક્યા છે, મિશેલ ફુકો, who is famous for some books, The Order of Things and Archaeology of the Human Science.
તો પર્ટિક્યુલરલી જે છે અહીંયા જે છે એ મેન જે છે નોલેજ જે છે એનો સોર્સ છે, અને આમાં જે છે એક પર્ટિક્યુલરલી એક બુક છે ધ ડેથ ઓફ મેન, આનો ભાગ છે, કારણ કે વોલ્યુમ જે છે એમાં એક ભાગ છે વેર હી સેઝ ધેટ he believes that modern concept of man will be erased like a face drawn in sand at the edge of the sea. સમય આવશે એટલે જે છે મેન જે છે એનો કોન્સેપ્ટ છે એ ઇરેઝ થઈ જશે, આવું જે છે પર્ટિક્યુલરલી મિશેલ ફુકોએ વાત કરેલી છે એમની બુક કોલ્ડ ધી ઓર્ડર ઓફ થિંગ્સ એન્ડ આર્કિયોલોજી ઓફ ધી હ્યુમન સાયન્સ. આ પણ 1966માં આવેલી બુક છે. ડિસિપ્લિન એન્ડ પનિશ, જે આખું નામ છે ધ બર્થ ઓફ ધ પ્રિઝન, 1975માં આવેલી છે. પેનોપ્ટિસિઝમ જે છે આઈડિયા સૌથી ફેમસ છે, અને એ જે છે આગળ જતાં તમારી જોડે પર્ટિક્યુલરલી પ્રિઝન સિસ્ટમ જે છે એમાં કઈ રીતે કેદીઓ પર ધ્યાન રાખવું એના ઉપર ફોકસ હતું, પણ મોડર્ન ટાઈમમાં જે સીસીટીવી કેમેરા છે એ આઈડિયા જે છે પર્ટિક્યુલરલી લાગુ પડે છે મિશેલ ફુકોના થિયરીમાં. બીજું છે ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી, જેમાં વોલ્યુમ 1 છે ધ વિલ ટુ નોલેજ, એ કહી શકાય ફેમસ છે, અને અહીંયા જે છે પાવર એન્ડ નોલેજનો કોન્સેપ્ટ આપેલો છે, જેમાં આપણે વાત કરી ચૂક્યા છે કે પાવર એન્ડ નોલેજ હેવ અ ઇન્ટિમેટ રિલેશનશિપ. You cannot have one without the other. If you have power, then you will have a knowledge. If you have knowledge, then you have a power. બરાબર. નેટમાં જે છે રોનાલ્ડ બાર્થ છે એમની જીકેટમાં પણ ટેક્સ પૂછાય છે, સૌથી ફેમસ ટેક્સ છે ધ ડેથ ઓફ ઓથર. ગઈકાલે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે તમે કોઈ જે છે રીડર જે છે એ મિનિંગ ક્રિએટ કરે છે એટલે ત્યાં જે છે ઓથરનું મૃત્યુ થઈ જાય છે. ફોર્માલિસ્ટ થિયરી જે છે એમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે રીડર જે છે એ રીડર ન્યૂ ઇન્ટરપ્રિટેશન આપે છે ટેક્સ્ટનું, એટલી સાથે જ જે છે પર્ટિક્યુલરલી તમે કહી શકો છો કે પર્ટિક્યુલરલી જે છે નવી ટેક્સ્ટનો બોર્ન થાય છે, જેને આપણે એક ક્રિટિક છે આમાં જુલિયા ક્રિસ્ટીવા, એમને ટેક્સ આપી એક ટર્મ આપી છે ઇન્ટરટેક્સ્યુઆલિટી, એની આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. બીજી એક ટેક્સ છે જે નેટમાં અને જીસેટમાં પણ હમણાંના એક્ઝામમાં પૂછાય છે S/Z, S/Z, 1970માં આવેલી બુક છે, અને એમાં એમને બે ટર્મ આપી છે, એક છે રીડરલી ટેક્સ અને બીજી છે રાઇટરલી ટેક્સ. હવે રીડરલી ટેક્સ છે એનો મતલબ શું છે કે તમારે રીડરને વધારે એક્ટિવ એમાં જે છે એ પેસિવ રોલ ભજવે તો ચાલશે, એક્ટિવ રહેવાની જરૂર નથી. જેમ કે હું કહું કોઈ ટેક્સ છે જેમાં રાઇટર પોતે કહી દે છે કે ભાઈ હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ આ છે, મારા મત મુજબ આ બુકનો હીરો આ છે, અથવા તો એક પહેલેથી જ કહી દેશે કે ફિલિપ પેરિસ જે છે, ધારો કે ગ્રેટ એક્સપેક્ટેશન લઈએ, પીપ છે કે એ આ બુકનો હીરો છે, ડેવિડ કોપરફિલ્ડનો હીરો કે ડેવિડ છે, તો એવું ડિકન્સ કહી દે છે. તો આપણે જે છે વધારે વિચારવાનું નથી એ વિષયમાં કે હુ ઇઝ ધ હીરો ઓફ ધીસ બુક, બટ યુ વિલ હેવ રાઇટરલી ટેક્સ જે આનાથી ઓપોઝિટ છે, જ્યાં ઇન્ટરપ્રિટેશન જે છે એ તમારે નક્કી કરવાનું છે કે હુ ઇઝ ધ હીરો. જેમ કે હું સિમ્પલ ઉદાહરણ આપું, તમે મૂવી RRR જોઈ હશે, તો રામ જે છે એ હીરો છે કે ભીમ છે એ હીરો છે, ઇટ ઇઝ અપ ટુ ધ ઓડિયન્સ. તો એ ઓડિયન્સ ડિસાઇડ કરશે. પણ જો ડિરેક્ટર જે છે પહેલેથી જ કહી દે કે ભાઈ આ જે છે એનો હીરો જે છે એ રામચરણ છે, એટલે કે રામ જે કેરેક્ટર બતાવ્યું છે એ છે, જેમ કે બાહુબલી છે તો પ્રભાસ હીરો છે, તો પછી તમારે વધારે વિચારવાનું જ નથી. મીન્સ રાઇટર જે છે એ શું છે, એક્ટિવ જે છે એ નહીં રહે રીડરલી ટેક્સ્ટમાં તો વાંધો નથી. રાઇટરલી ટેક્સ્ટ છે એનું રાઇડરનો રોલ મહત્વનો બની જશે. હી મસ્ટ બી એક્ટિવ
તો એના કારણે જે છે પર્ટિક્યુલરલી એ ઇન્ટરપ્રિટેશન જાતે કરી શકે છે. તો એ જે છે બે કોન્સેપ્ટ તમને પૂછાઈ ચૂકેલા છે અને જીસેટમાં આ રીતે પ્રશ્ન પૂછાય છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ એસ બાય ઝેડ? તો એ જે છે રોનાલ્ડ પાર્ક્સ છે. એના સિવાય મહત્વનું એક નામ છે જીલ્સ ડેલ્યુઝ એન્ડ ફેલિક્સ ગુટારી, મોડર્ન ટાઈમના ક્રિટિક છે. એમની બુક છે એન્ટી ઇડિપસ, કેપિટલિઝમ એન્ડ સિઝોફ્રેનિયા, બરાબર. અને ફ્રોઇડની જે સાયકો એનાલિસ્ટ થિયરી છે એનું સ્ટડી અહીંયા ઇડિપસ જે છે એ આઈડિયાનું સ્ટડી કરે છે, બરાબર. એમાં અમુક ટર્મ એમને કોઈન કરી છે, જેમ કે ડિઝાયરિંગ મશીન, બોડી વિથઆઉટ ઓર્ગન્સ, ઓપોઝ, બરાબર. તો આ જે છે ખાલી તમારે ધ્યાનમાં રાખવાની છે. લેટેસ્ટ ક્રિટિક છે એટલે તમારે ટ્રેડિશનલ જે છે ક્રિટિક એના ઉપર વધારે ફોકસ હોય છે. રોનાલ્ડ બાર્થ અને ડેરિડા છે એમનો સૌથી વધારે પ્રશ્નો પૂછાયેલા છે. બીજા મોડર્ન ક્રિટિક છે જીન ફ્રાન્સિસ લિયોટાર્ડ. એમની એક બુક છે ધ પોસ્ટ મોડર્ન કન્ડિશન, અ રિપોર્ટ ઓન નોલેજ. ફક્ત ટાઇટલ જે છે યાદ રાખજો. હેલેન સીઝુ છે, એમની બે ટેક્સ છે સોર્ટીઝ એન્ડ લાફ ઓફ મેડુસા. તો ઈ ક્રેચર ફેમિનિઝમમાં આ ટેક્સ જીસીએટ અને નેટ બંનેમાં પૂછાઈ ચૂકેલી છે, બરાબર. ઈ ક્રેચર ફેમિનિઝમ જે છે અથવા તો ફેમિનાઇન છે, દેટ ઇઝ ફોકસ્ડ ઓન ફેમિનાઇન રાઇટિંગ. અને એ જે છે ફેલોગોસેન્ટ્રિક એટલે કે લોગોસેન્ટ્રિક વત્તા પેટ્રિયાર્કી, એ બંને ભેગું થઈને ફેલોગોસેન્ટ્રિક છે, એટલે કે મેલ ડોમિનન્ટ લિટરેચર છે. મેલ ડોમિનન્ટ એટલે મેં તમને ગઈ વખતે સાયકો એનાલિસ્ટ થિયરીમાં વાત કરી હતી કે પર્ટિક્યુલરલી જે તમારી જોડે જે સાયકો એનાલિસ્ટમાં ફ્રોઇડ એવું માને છે કે ધી મેલ જે છે હેઝ વન એક્સ્ટ્રા ઓર્ગન દેટ ઇઝ હેંગિંગ પાર્ટ, દેટ ઇઝ પેનિસ. હવે એની વિરોધમાં તમારી જોડે શરૂઆતમાં જે છે ફેમિનિસ્ટ થિયરીઝ કહે છે કે વિમેન હેવ ઓલ્સો એક્સ્ટ્રા પાર્ટ, દેટ ઇઝ બ્રેસ્ટ. તો આ જે છે એને જોઈન્ટ પાર્ટ ગણવામાં આવે છે. એન્ડ ધી અધર સેક્સ્યુઅલ ઓર્ગન દેટ ઇઝ વેજિના, that is not considered as a separate part because જે છે એ શું છે જોડાયેલું છે બોડીની સાથે, સ્ટક છે. તો તમારી જોડે એની વિરુદ્ધ છે વોર્મ એનવી શબ્દ આપવામાં આવે છે અને એલન શો વોલ્ટર શું છે ગાયનોક્રિટિઝમ શબ્દ આપે છે. તો આ શું બતાવે છે કે દરેક રાઇટિંગ છે એ મેલ સેન્ટ્રિક હતી. ગાયનોક્રિટિઝમ એલન શો વોલ્ટર શું કહે છે કે તમારે જે છે થિયરી પણ જે છે પુરુષે આપેલી છે એ પુરુષની થિયરી પણ યુઝ કરવાની જરૂર નથી. ક્રિએટ યોર થિયરી, ન્યૂ થિયરી જે છે એ ફિમેલ દ્વારા જે છે એ કરવામાં આવે. તો એ જે છે ગાયનોક્રિટિઝમ શબ્દ જે છે આપ્યો છે. વોર્મ એનવી જે છે આપણે ઓલરેડી ફેમિનિસ્ટ અને સાયકો એનાલિસિસમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. તમને જે મટીરિયલ આપ્યું છે એમાં પણ આ ટર્મ જે છે એ સમજાવેલી છે. તો આ જે છે લાફ ઓફ મેડુસા, દેટ ઇઝ બેઝડ ઓન ગ્રીક માઇથોલોજી. એક મેડુસા કરીને કેરેક્ટર છે, એ દેખાવમાં એકદમ બ્લેક છે અને એ પોતાના વાળ ખુલ્લા રાખી અને ફરે છે. એન્ડ સી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હર બ્યુટી. તો એ જે છે એવું બધા એના પર હસે છે. બટ સી ઇઝ લાફિંગ ઓન ધી પીપલ, સી ડઝન્ટ કેર અબાઉટ ધી વર્લ્ડ. એને જે છે બીજાની કોઈ પરવા નથી. તો એ જે છે ફેલોગોસેન્ટ્રિક એટલે કે લોગોસેન્ટ્રિસિઝમ વત્તા પેટ્રિયકલ જે આઈડિયા છે એની વિરુદ્ધ જે છે એ ટેક્સ છે. અને એવું માને છે કે વુમન જે છે સી કોલ્સ ફોર વુમન ટુ રાઇટ ધેર બોડીઝ એન્ડ ક્રિએટ અ ન્યૂ નોન બાઇનરી લેંગ્વેજ that escapes these kind of oppressive structure. તો એમની ટેક્સ છે તમે યાદ રાખજો. હેલન સીઝુની શોર્ટીઝ જે નેટમાં પૂછાઈ ચૂકી છે, લાફ ઓફ મેડુસા, આ બંને જે છે ફેમિનિસ્ટ એસે પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હવે બીજું એક મહત્વનું નામ છે જુલિયા ક્રિસ્ટીવા, અગેન રિલેટેડ ટુ ફેમિનિસ્ટ થિયરી. બટ
એમનું જે છે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમમાં જે છે એક મહત્વનું નામ કહી શકાય, because she has given the concept of semi analysis. Semi નહીં, semi analysis સ્પેલિંગ છે SEMA analysis normal spelling છે, where she said that particularly કે જે ચેલેન્જ જે છે એ કરે છે ફિક્સ મિનિંગ છે એને, જે આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ, પણ એમના માટે ખાલી અમને ટર્મ નવી આવી છે સેમી એનાલિસિસ. તો અહીંયા આ જે છે ટર્મ એમની ફેમસ છે. એના સિવાય નેટમાં પૂછાઈ ચૂક્યું છે અને જીસેટમાં જે ફેમસ ટર્મ છે એમની ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી. હવે ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી એટલે શું? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ, કારણ કે વારંવાર પૂછાઈ ચૂકેલું છે. Intertextuality means this theory believes that every text is a product of other texts. Suppose that you are reading Frankenstein, you have the epigraph. Epigram જે છે particularly epigraph is taken from Paradise Lost, and even the character, the hero is reading a book called Paradise Lost, and you will get various references of Paradise Lost in the book. તો એ તમને જે છે એક નવી ટેક્સ્ટ તરફ દોરી જાય છે ફ્રેન્કનસ્ટીન, કે ભાઈ પેરેડાઇઝ લોસ્ટ છે તમારે વાંચવું પડશે ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધી કમ્પ્લીટ મિનિંગ ઓફ ધી ટેક્સ્ટ. તો એક ટેક્સ્ટ તમને બીજી ટેક્સ્ટ તરફ લઈ જાય છે, એને શું કહેવાશે? ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી. ફોર એક્ઝામ્પલ, તમે જે છે ટેનિસનની કોઈ પોએમ ઉઠાવશો, ધ લોટસ ઈટર, ઓડિસી, તો તમને વારંવાર મેન્શન આવશે ઇલિયાડ અને ઓડિસીનો. તો તમને ક્યાં લઈ જશે? હોમરની ઇલિયાડ અને ઓડિસી જે છે એ વાંચવા તમને મજબૂર કરશે ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધી કમ્પ્લીટ મિનિંગ. તો એને શું કહેવામાં આવે છે? ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી. જે જુલિયા ક્રિસ્ટીવા કરીને રાઇટર છે, એમની બીજી ઘણી બધી બુક્સ છે, જેમાં પર્ટિક્યુલરલી જે કહી શકાય કે બીજા આઈડિયા પણ ફેમસ છે, પણ તમને નેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જીસેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી જે છે ફેમસ આઈડિયા છે. ડિઝાયરિંગ લેંગ્વેજ સેમિયોટિક્સ, પછી હેટ્રેડ એન્ડ ફર્ગિવનેસ, ફિમેલ જીનિયસ, બ્લેક સન, ધી સેવરેટ હેડ, આ બધી એમની બુક છે. બીજું એક મહત્વનું મોડર્ન ટાઈમમાં નામ છે જીન બોડ્રીલાર્ડ. જીન બોડ્રીલાર્ડ જે છે જનરલી ડીકન્સ્ટ્રક્ટિવ થિયરીમાં નથી ગણાતા, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ છે એમાં મહત્વના છે. પણ અગેન બાઇનરી ઓપોઝિશન છે, જેમ કે રિયાલિટી, સિમ્યુલેશન, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, ટ્રુથ જે છે, ફોલ્સિટી, આવા આઈડિયા છે એમને આપેલા છે. એટલા માટે ઘણી વખતે જે છે એ ડીકન્સ્ટ્રક્શન થિયરીમાં એમનું નામ આવી શકે છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે એમાં આવા નામ મૂકી દીધા હોય, જુલિયા ક્રિસ્ટીવા, બોડલિયર, રોનાલ્ડ બાર્થ, ડેરિડા, તો તમને ખબર પડવી જોઈએ કે ધીસ ઇઝ ધી નેમ્સ ઓફ ક્રિટિક એસોસિએટેડ વિથ ધી ડીકન્સ્ટ્રક્શન થિયરી. તો આઈ હોપ કે તમને આ થિયરીમાં ખબર પડી હશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન ધ સેન્સ બોર્ડ હોય તો આ જે છે વસ્તુ તમે જે છે અમુક સમજી શકો છો સારી રીતે, પણ જે છે મેં મટીરિયલ મૂક્યું છે એ મટીરિયલ જે છે તમે વાંચ્યા પછી તમારે કોઈ પ્રશ્ન હોય અને તો તમે મને પૂછજો આવતીકાલે. ઇન ધી upcoming lecture, the focus will be on Marxist theory, and if time permits, then we will discuss eco-criticism અને બીજી એક થિયરી જે છે LGBTQ, જેને ક્વિયર થિયરી કહેવામાં આવે છે, એ પતે એટલે પછી જે છે we can turn to literature. Okay, so any question from this lecture, then you can ask me. Any question from your side? Okay, so we will meet tomorrow and we will discuss Marxist philosophy, or you can say theory. Thank you.